નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે પ્લાઝોનું પેપર કટિંગ શીખીશું. તેમાં પહેલાં તો આ રીતે 4 ઘડી કાપડ વાળીને લેવું. પહેલાં ઉપર આ રીતે 1.5 ઇંચ પાછલા ભાગનું વધારે રાખવા માટે માર્કિંગ કરીશું. ત્યારબાદ 2 ઇંચ કમરપટ્ટી વાળવા માટેનું માર્કિંગ કરીશું. આ રીતે સીધી લાઈન ડ્રો કરી દઈશું. તમે ડાયરેક્ટ કાપડ ઉપર પણ આ રીતે કટિંગ કરી શકો છો. હવે અહીં સીટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ લઈશું. અહીં સીટનું માપ 40 લીધું છે, તો તેનો ચોથો ભાગ 10 વત્તા 2 ઇંચ એટલે કે 12 ઇંચ મેં લીધું છે. સીટનો ચોથો વત્તા 2 ઇંચ 12 ઇંચ પર અહીંયા માર્કિંગ કરીશું. હવે આપણે સીટનો ચોથો વત્તા 1.5 ઇંચ નીચે ઉતરવાનું છે, તો ત્યાં અહીંયા 11.5 ઇંચે મેં માર્કિંગ કર્યું છે. આ રીતે સીધી લાઈન ડ્રો કરી દઈશું. અહીંયા પણ હવે ઝોલા માટે 2.5 ઇંચ અહીંયા આગળ વધવાનું છે અને આ રીતે 1 થી 1.5 ઇંચ એટલું આગળ જઈને કર્વ શેપ આપી દેવાનો છે. કર્વ શેપ એકદમ લાઇટ આપવાનો છે, જેથી પ્લાઝો ઉપર ચડી નથી જતો. હવે લંબાઈનું માપ લેવા માટે આપણે જે ફૂલ લેન્થ છે એમાં 1 ઇંચ વધારીને, મારી લંબાઈ અહીંયા 37 છે, તો વત્તા 1 ઇંચ 38 લંબાઈનું માર્કિંગ કર્યું છે. આ રીતે અહીંયા લંબાઈનું માપ પર સીધી લાઈન ડ્રો કરી દઈશું. અને અહીંયા હવે મોરીનું માપ 20 ઇંચ છે, તો એના વત્તા મોરીનું માપ 20 ઇંચમાંથી એનું ડિવાઈડ બાય 2 કરવાનું છે, તો 10 ઇંચ રાખીશું. અને 1.5 ઇંચ માર્કિંગનું રાખ્યું છે. આ 1 ઇંચ વાળવાની પટ્ટીનું રાખ્યું છે. હવે જે પ્લાઝોની લંબાઈની મિડલમાં મોરી જેટલું જ માપ એટલે કે 11.5 ઇંચનું માપનું માર્કિંગ કરીને આ રીતે પ્લાઝોને શેપ આપી દઈશું. આ રેડી છે આપણું પ્લાઝોનું કટિંગ. હવે કટિંગ કરી લઈશું. અહીંયા તમારી જાણકારી માટે લખવામાં આવે છે સીટનો ચોથો ભાગ વત્તા 2 અને આગળ 2.5 ઇંચ ઝોલા માટે વધારેલું છે. હવે અહીંયા આ ક્રોસ લાઈન 1.5 ઇંચનું જે છે એને આ રીતે ક્રોસ લાઈન માર્કિંગ કરવાની છે. અને હવે પ્લાઝો કટિંગ કરી લઈએ. હવે જે આ ક્રોસ લાઈન છે તેને પહેલાં તો બધી 4 ભાગમાં આ રીતે કાપી લેવાની છે. ત્યાર પછી 2 ભાગ છૂટા પાડીને ઉપરના 2 ભાગ એને લઈને ઉપરના 2 ભાગનું જે છે ક્રોસ લાઈન એ કાપી લેવાની છે. ફક્ત આપણે પાછળનો ભાગ ઊંચો જોઈએ છે, એટલે પાછળના ભાગમાં 1.5 ઇંચ આ રીતે વધારે આવી ગયું છે. આ ફ્રન્ટનો ભાગ છે અને આ બેક સાઈડમાં આપણે થોડું વધારે ઊંચું 1.5 ઇંચ લીધું છે, એ છે જેનાથી પ્લાઝોનું ફિટિંગ ખૂબ જ સરસ આવે છે.